So hello my dear friends, welcome to my channel Let's Speak English. અને આજનો ટોપિક છે કે why એટલે કે WH ક્વેશ્ચન છે. કોઈ પણને તમારે ક્વેશ્ચન કરવો છે તો તમે WH ક્વેશ્ચન નો ઉપયોગ કરો છો અને અલગ અલગ કેસની અંદર અલગ અલગ WH ક્વેશ્ચન નો ઉપયોગ થાય છે. આજનો આપણો WH ક્વેશ્ચન છે કે why. એને અલગ અલગ ટેન્સ સાથે સેન્ટેન્સ લઈને પ્રેક્ટિસ કરીશું કે જેથી તમારું અન્ડરસ્ટેન્ડિંગ કમ્પ્લીટલી ક્લિયર થાય. ઓકે, તો why એટલે શું? તો કે કેમ અથવા તો શા માટે. બંને સિમિલર છે. જેમ કે તમે શા માટે સ્કૂલે જાઓ છો, તમે શા માટે ઉદાસ છો, તો તમે શું કરો છો કે કોઈ પણને કારણ પૂછો છો, રીઝન શું છે એ વસ્તુ પાછળનું. ઓકે, તો એના માટે તમારે why નો ઉપયોગ કરવાનો છે. ઓકે, અને આન્સર કરવાનો છે આપણે બીકોઝ થી. બીકોઝ એટલે કારણ કે. ઓકે, જેમ કે તમે માર્કેટ કેમ જઈ રહ્યા છો? કારણ કે મારે કરિયાણું ખરીદવું છે. તો કારણ શું છે? કરિયાણું ખરીદવાનું. ઓકે, અને ક્વેશ્ચન કયો છે કે તમે માર્કેટ કેમ એટલે કે શા માટે જઈ રહ્યા છો. તો અહીંયા જોજો કે why એટલે કેમ અને શા માટે, અને બીકોઝ એટલે કારણ કે. અને ફર્સ્ટ છે કે why do you. સો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ક્વેશ્ચન છે કયો? why do you. why do you એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય એટલે કે રોજની તમારી જે ક્રિયાઓ છે, ઓફિસ જવાની, સ્કૂલ જવાની, ક્રિકેટ રમવાની, કે કોઈ પણ કે જે તમે વારંવાર કરો છો, તો why do you અને why does you થી ક્વેશ્ચન કરવાનો છે. ઓકે, જેમ કે why do you go to gym. તમે જીમ કેમ જાઓ છો? તો એનો આન્સર હું આપી શકું કે બીકોઝ આઈ એમ કોન્શિયસ અબાઉટ માય હેલ્થ. હું મારી હેલ્થ વિશે જાગૃત છું. ઓકે, સેકન્ડ હું આપી શકું રીઝન કે આઈ વોન્ટ ટુ બી ફિટ. હું ફિટ બનવા ઈચ્છું છું. આઈ વોન્ટ ટુ બી ફિટ. મારે ફિટ બનવું છે. આઈ વોન્ટ ટુ બી હેલ્થી. મારે હેલ્થી એટલે કે તંદુરસ્ત બનવું છે. તો આ રીઝન થઈ ગયા. શું થયું? રીઝન. ઓકે, સેકન્ડ ની અંદર જુઓ કે વાય ડીડ યુ એટલે કે સાદો ભૂતકાળ છે. અને મોસ્ટ ઓફલી તમારે ક્વેશ્ચન કરવા માટે ડીડ નો ઉપયોગ થાય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર. જેમ કે શું તમે ખાધું? શું તે ગયો? તમે કેમ ગયા? તો આ જે છે કે ગયા, જવું અને ગયા ભૂતકાળ થઈ ગયું. તો આ વારંવાર ઉપયોગ થાય છે why did you નો. જેમ કે ક્વેશ્ચન કરી જોઈએ આપણે કે why did you come. ધ્યાન આપજો, why did you come. તમે કેમ આવ્યા? why did you laugh. તમે કેમ હસ્યા? why did you be angry. તમે કેમ ગુસ્સે થયા? તો આ જે છે did you એ સિમ્પલ પાસ્ટ ટેન્સ માટે છે. ઓકે, તો કોઈ રીઝન બતાવી શકો તમે કે why did you come. તમે કેમ આવ્યા? તો I wanted to meet you. મારે તમને મળવું હતું. I wanted to meet you. I wanted to meet my uncle. મારે મારા કાકાને મળવું હતું. I wanted to meet my teacher. મારે મારા શિક્ષકને મળવું હતું. તો આ છે રીઝન એટલે કે કારણ છે. ઓકે, તો સિમ્પલ કે સિમ્પલ પ્રેઝન્ટ સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર તમારે ક્વેશ્ચન કરવા માટે ડીડ નો ઉપયોગ કરવાનો છે. ઓકે, આગળ જોઈએ કે why will you. આન્સર કરો જલ્દી, ઇમેજિન કરો કે will એટલે કે ક્યારે ઉપયોગ થાય? ફ્યુચર ની અંદર. will અને shall ફ્યુચર ની અંદર. ઓકે, why will you. હવે જે લખવું એ લખાય. why will you come. તમે કેમ આવશો? why will you buy a car. તમે કાર કેમ ખરીદશો? ખરીદવાનું તમારું કારણ બતાવો. તો why. ઓકે, why will you go to Goa. તમે ગોવા કેમ જશો? why will you go to office. તમે ઓફિસ કેમ જશો? why will you go to school. તમે સ્કૂલે કેમ જશો? why will you go to your uncle's house. તમે તમારા કાકાના ઘરે કેમ જશો? તો આ જે છે એ ભવિષ્યની વાત છે એટલે કે ખાશો, પીશો, દોડશો, જશો એના માટે. અને આન્સર કરવો છે તો કોઈ પણ તમે આપી શકો. જેમ કે why will you go to market. તમે માર્કેટમાં કેમ જશો? તો તમે આપી શકો want to buy some groceries. I want to buy મારે ખરીદવી છે. ઓકે, some groceries મારે થોડી ગ્રોસરી ખરીદવી છે. અથવા તો I have to buy. want to ની જગ્યાએ તમે have to નો ઉપયોગ કરી શકો કે I have to buy some groceries. મારે થોડું કરિયાણું ખરીદવું છે. ઓકે, તો will
એટલે કે ફ્યુચરની વાત છે તો ઉપયોગ કરવાનો. વાય વિલ યુ ગો ટુ જીમ, તમે કેમ જીમ જશો? વાય વિલ યુ ગો ટુ યોર અંકલ્સ હાઉસ, તમે તમારા કાકાના ઘરે કેમ જશો? તો આ છે ક્વેશ્ચન. ઓકે, ચલો વાય આર યુ, વાય આર યુ, એમ ઇઝ આર અને વોઝ વેર, એટલે કે કન્ટિન્યુઅસ ટેન્સ છે. કયા કયા? એમ ઇઝ આર એટલે કે પ્રેઝન્ટ છે. જેમ કે વાય આર યુ, હવે શું લગાવવું છે તમારે? સેડ. તમારું ઉદાસ થવાનું કારણ શું છે? વાય આર યુ સેડ, તમે કેમ ઉદાસ છો? કઈ કારણ હશે તો હું કારણ આપું કે આઈ લોસ્ટ માય મોબાઈલ, મારો મોબાઈલ ખોવાઈ ગયો છે. આઈ ફીલ એલોન, આજે હું એકલો અનુભવું છું. આઈ ડોન્ટ હેવ એની ફ્રેન્ડ્સ, મારી જોડે કોઈ ફ્રેન્ડ્સ નથી, હું એકલો છું. તો કોઈ પણ રીઝન હોય તો તમારે બતાવવાનું. ઓકે, કે પ્રેઝન્ટની વાત છે. વાય આર યુ ગોઈંગ ટુ માર્કેટ, તમે કેમ માર્કેટમાં જઈ રહ્યા છો? ઓકે, આગળ જોઈએ કે વાય વર યુ, એટલે કે એમિઝાનનું ભૂતકાળ છે વર અને વોઝ. ઓકે, વાય વર યુ માર્કેટમાં કેમ જઈ રહ્યા હતા? શું છે? જઈ રહ્યા છો. વાય આર યુ ગોઈંગ અને વાય વર યુ ગોઈંગ, જઈ રહ્યા હતા, ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી. તો આનો ક્વેશ્ચન છે એ તમારે આન્સર કરવાનો છે જેવું તમને આવડે એવું. ઓકે, સો ફ્રેન્ડ્સ, આ છે વાય, કે જેનો ઉપયોગ આપણે ફક્ત ને ફક્ત ક્વેશ્ચન કરવા માટે અને ક્વેશ્ચનની અંદર શાના માટે, તો કે કેમ અને શા માટે અને કારણ પૂછવા માટે, કોઈ પણ વસ્તુ માટેનું કારણ પૂછવા માટે મારે અને તમારે વાય નો ઉપયોગ કરવાનો છે. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને આ વિડીયો, આ ટોપિક સમજમાં આવી ગયો હશે. ઓકે, સો નેક્સ્ટ વિડીયોની લિંક જો મેળવવી છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો.